Hi everyone, good morning, good evening, good afternoon. How are you all? Better? Okay. So in the last lecture we have seen chapter number 3 is question number 2. Now we move on question number 3 of chapter number 3. Okay. Gujarat University, Bachelor of Commerce, semester number 3, chapter number 3 and it's question number 3. Printing mistake છે, ધ્યાન આપજો. question number 2 નથી, question number 3 છે. Okay. So question number 3 is that discuss the arguments to protect infant industry, reduce unemployment and expand industrialization. એટલે અહીંયા આપણને આર્ગ્યુમેન્ટ કીધેલી છે કોના વિશે? ઇન્ફન્ટ ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્ટ કરવા વિશે, રિડ્યુસ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે અનએમ્પ્લોયમેન્ટ ઘટાડવા વિશે, અને લાસ્ટમાં કીધું છે એક્સપાન્ડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે કે જે ઔદ્યોગિકરણ છે તેને વિકસાવવા માટે. ઓકે, સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન નંબર 3. સો લેટ્સ સ્ટાર્ટ અબાઉટ ધ આન્સર. So first of all we'll see argument to protect the infant industry. So infant industry ને પ્રોટેક્ટ કરવા માટેની આર્ગ્યુમેન્ટ વિશે આપણે સૌથી પહેલાં જોઈશું. તો સૌથી પહેલાં તમને ખબર હોવી જરૂરી છે કે ઇન્ફન્ટ ઇન્ડસ્ટ્રી એટલે શું. સો તમને કહી દઉં તો ઇન્ફન્ટ ઇન્ડસ્ટ્રીઝ મતલબ નાની ઇન્ડસ્ટ્રીઝ. નાની એટલે કે જેવા ઇન્ડસ્ટ્રીનો હજુ માર્કેટમાં શું થયેલો હોય, સ્ટાર્ટ થયેલો હોય. ફોર એક્ઝામ્પલ કોઈ નાનું બાળક હોય છે 0થી લઈને 5 વર્ષનું, તો એવા બાળકને આપણે શું કહીએ છીએ? ઇન્ફન્ટ કહીએ છીએ. એવી જ રીતે કોઈ નવો ધંધો માર્કેટમાં આવેલો હોય, નવી ઇન્ડસ્ટ્રીઝ માર્કેટમાં આવેલી હોય અને તેને હજુ માર્કેટમાં 5 વર્ષથી ઓછો સમયગાળો થયેલો હોય. ઓકે, સો એવા ધંધાને, એવા પેઢીને આપણે શું કહીશું? ઇન્ફન્ટ કહીશું. ઓકે, સો એવા જ ઘણા બધા ઉદ્યોગો જો એકસાથે માર્કેટમાં આવે તો એવી ઇન્ડસ્ટ્રીને આપણે શું કહીશું? ઇન્ફન્ટ ઇન્ડસ્ટ્રી કહીશું. ઓકે, સો હવે એની અંદર આપણે જોઈએ ઇન્ટ્રોડક્શનમાં. પ્રોફેસર J.S. Mill વોઝ ધ પાયોનિયર ઇન એડવોકેટિંગ ધ ઇન્ફન્ટ ઇન્ડસ્ટ્રી આર્ગ્યુમેન્ટ. એટલે કે આ જે કોન્સેપ્ટ છે આપનાર વ્યક્તિનું નામ શું છે? J.S. Mill. એમાં કીધું છે ધ ઇન્ફન્ટ ઇન્ડસ્ટ્રી આર્ગ્યુમેન્ટ હેવ બીન રિપ્લેસ્ડ બાય ધ ઇન્ફન્ટ ઇકોનોમી આર્ગ્યુમેન્ટ બાય ધ ગર્નાર મિડલ. એટલે કે જે ઇન્ફન્ટ ઇન્ડસ્ટ્રીની આર્ગ્યુમેન્ટ છે એને રિપ્લેસ કર્યું છે કોણે? ઇન્ફન્ટ ઇકોનોમી આર્ગ્યુમેન્ટે. કોના દ્વારા? ગર્નાર મિડલ દ્વારા. અકોર્ડિંગ ટુ મિડલના મત મુજબ ધ ઇકોનોમિક્સ ઓફ અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ આર અનબેલેન્સ. એમણે કીધું છે કે જે અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એમનું જે અર્થતંત્ર છે તે કેવું છે? અનબેલેન્સ છે. અકોર્ડિંગ ટુ હિમ, તેમના મત મુજબ ધ ડિફિકલ્ટીઝ ઓફ ફાઇન્ડિંગ ડિમાન્ડ ટુ મેચ ન્યૂ સપ્લાય, ધ એક્ઝિસ્ટન્સ ઓફ સરપ્લસ લેબર એન્ડ ધ લાર્જ રિવોર્ડ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ક્રિએટિંગ એક્સટર્નલ ઇકોનોમિક એન્ડ લૂપ-સાઇડેડ ઇન્ટરનલ પ્રાઇસ સ્ટ્રક્ચર ઓફ ડાયવર્સિફાઈંગ ઇન્ડસ્ટ્રી. એટલે કે એમના મત મુજબ શું કીધું છે? ધ ડિફિકલ્ટીઝ ઓફ ફાઇન્ડિંગ ડિમાન્ડ એટલે કે જે ડિમાન્ડ છે, માંગ ક્રિએટ કરવી કોના માટે? નવા સપ્લાય માટે. તે ઘણી વખતે શું બની જાય છે? ડિફિકલ્ટ બની જાય છે. ધ એક્ઝિસ્ટન્સ ઓફ સરપ્લસ લેબર, કારણ કે એ દેશમાં આપણને શું જોવા મળે છે? વધારે પડતો લેબરનો વર્ક જોવા મળે છે. ઓકે, ધ લાર્જ રિવોર્ડ ટુ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ, અને એના કારણે શું થાય છે? લાર્જ રિવોર્ડ મળે છે ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટને. ઇઝ ક્રિએટિંગ એક્સટર્નલ ઇકોનોમિક્સ, જેના કારણે શું થાય છે? એક્સટર્નલ ઇકોનોમિક ક્રિએટ થાય છે. એન્ડ ધ લૂપ સાઇડેડ ઇન્ટરનલ પ્રાઇસ સ્ટ્રક્ચર ડાયવર્સિફાઈંગ ઇન્ડસ્ટ્રી, અને એના જ પરિણામ સ્વરૂપે એ દેશની અંદર આપણને શું જોવા મળે છે? ડાયવર્સિફાઈંગ ઇન્ડસ્ટ્રી જોવા મળે છે, જેમની ઇન્ટરનલ પ્રાઇસ પણ કેવી હોય છે? લૂપ સાઇડેડ જોવા મળે છે. ઓકે, આવું કહેનાર વ્યક્તિનું નામ શું છે? પ્રોફેસર ગર્નાર મિડલ. પછી આપણને આપેલા છે એડવાન્ટેજીસ ફોર પ્રોટેક્શન. પ્રોટેક્શનના આપણને શું આપવામાં આવેલા છે? એડવાન્ટેજીસ આપવામાં આવેલા છે. સો ધીસ આર ધ એડવાન્ટેજીસ. નંબર 1 ઇઝ at the later stage the infant industry will be in the position to expand their output. એટલે કે થોડો સમય વિતાવ્યા પછી જે ઇન્ફન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે એ ઓટોમેટિકલી એવી પરિસ્થિતિમાં આવી જાય છે કે તે પોતાનું શું કરી શકે? ઉત્પાદન વધારી શકે. એન્ડ પ્રોડક્શન વિલ બી પોસિબલ ઓન ધ લાર્જ સ્કેલ, અને તે લોકો શું કરી શકે? પોતાનું પ્રોડક્શન બહુ મોટા પાયા ઉપર પણ કરી શકે. શરૂઆતમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ મોટા પાયા ઉપર ઉત્પાદન કરતી નથી. Number 2 said, when the output is made on the large scale, the advantage of economic scale will be available. એટલે કે જ્યારે ઉત્પાદનનું સ્તર આપણે શું કરી શકીએ છીએ? વધારીએ છીએ, ત્યારે ઓટોમેટિકલી આપણને શું મળે છે? ઇકોનોમિક સ્કેલનો ફાયદો પણ મળે છે. એન્ડ
પર યુનિટ કોસ્ટ વિલ બી રિડ્યુસ અને એના પરિણામ સ્વરૂપે જે એકમ દીઠ ઉત્પાદન ખર્ચ છે તે પણ આપણને ઘટેલો જોવા મળે છે. પીપલ ગુડ ગેટ પ્રોડક્ટ એટ અ ચીપર રેટ અને એના પરિણામ સ્વરૂપે જે માણસો છે, જે લોકો છે, તેમને ઓછા ખર્ચાની અંદર વસ્તુ મળી પણ રહે છે. ઓકે. The number 3 is this protection will increase the employment opportunity. આના કારણે શું થશે? એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીમાં વધારો થશે. The import duty is such an instrument which provide income to the government. અને જે ઇમ્પોર્ટ ડ્યુટીઝ છે એના કારણે ગવર્મેન્ટને પણ શું થશે? આવકનું એક સાધન મળી જશે. The protection policy provide the scope for the balanced growth. એટલે પ્રોટેક્શન પોલિસીના કારણે આપણા અર્થતંત્રને બેલેન્સ્ડ ગ્રોથ એટલે કે સંતુલિત વિકાસ પણ થઈ શકે છે. This would be સેલ્ફ સફિશિયન્ટ ઇન ધ ફ્યુચર સ્ટેજ. આના કારણે આપણે ભવિષ્યમાં આત્મનિર્ભર પણ બની શકીએ છીએ. ઓકે. એના પછી આપ્યું છે વાય પ્રોટેક્શનની કેમ જરૂરિયાત ઊભી થાય છે. તો ઇન્ફાન્ટ ઇન્ડસ્ટ્રીઝ આર નોટ પોપ્યુલર ટુ ફાઇટ અગેન્સ્ટ ધ બિગ ઇન્ડસ્ટ્રી. નોર્મલ વસ્તુ છે કે ઇન્ફાન્ટ ઇન્ડસ્ટ્રી જલ્દી કોઈ પણ મોટી બિગ ઇન્ડસ્ટ્રી સામે કોમ્પિટિશનમાં લડી શકે તે હાલતમાં હોતી નથી. દે હેવ ટુ બોરો મની એટ અ હાઈ કોસ્ટ. એમને શું કરવું પડે છે? બહુ વધારે પડતા ખર્ચામાં ઉછીના પૈસા લાવવા પડતા હોય છે. નંબર 2, નાવ ઇન્ડસ્ટ્રી હેવ ટુ પે મોર ફંડ્સ ટુ ધ લેબર ટુ એટ્રેક્ટ ધેમ ઇન ધ પ્રેઝન્ટ જોબ. અને જે નવી ઇન્ડસ્ટ્રીઝ ચાલુ થાય છે તેમને શરૂઆતમાં પોતાના કર્મચારી લોકોને આકર્ષવા માટે શું કરવું પડે છે? તેમને કર્મચારીઓ માટે આકર્ષિત પગાર ધોરણ પણ નક્કી કરવું પડે છે. ઓકે. ત્યારે શું થઈ શકે છે? કર્મચારી તેમની નવી કંપનીમાં જોડાઈ શકે છે. ધ નંબર 3 ઇઝ દે હેવ ટુ અલોકેટ મોર ફંડ્સ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. નંબર 3 એમાં આપણને કીધું છે તે હેવ ટુ અલોકેટ મોર ફંડ્સ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. એટલે કે જે રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવાની હોય છે, સંશોધન કરવાના હોય છે, તેમની પાછળ પણ શું કરવું પડે છે? વધારે પડતા પૈસા વાપરવા પડે છે. નંબર 4 ઇઝ દે ડોન્ટ પ્રોડ્યુસ એટ ધેર ફૂલ કેપેસિટી સો દે ડુ નોટ ગેટ ધ બ્રેક ઇવન પોઈન્ટ. એ લોકો શરૂઆતમાં ક્યારેય પણ પોતાની ફૂલ કેપેસિટીથી ઉત્પાદન કરતા નથી અને જેના પરિણામ સ્વરૂપે તેમને બ્રેક ઇવન પોઈન્ટ મળતો નથી. બ્રેક ઇવન પોઈન્ટ એ તમારા એકાઉન્ટનો શબ્દ છે. બ્રેક ઇવન પોઈન્ટ એટલે કે નો પ્રોફિટ એન્ડ નો લોસ. નંબર 5 છે ધ ઇન્ડસ્ટ્રીઝ ડુ નોટ ગેટ ધ એડવાન્ટેજ ઓફ ઇકોનોમિક ઓફ સ્કેલ. આપણે આગળ પણ આ જ પોઈન્ટ જોયો હતો કે જે ઇન્ડસ્ટ્રી છે તેને ઇકોનોમિક સ્કેલનો એડવાન્ટેજ મળતો નથી. દેર કોસ્ટ ઇઝ હાઈ. તેમની કોસ્ટ કેવી હોય છે? ઊંચી હોય છે. દે મસ્ટ ગેટ સબસિડી. તેમને સબસિડી મળવી જોઈએ. એન્ડ નંબર 6 ઇઝ ધ ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ ડુ નોટ હેવ એક્સપર્ટાઇઝ લેબર ફોર્સ. અને નવી ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણને અનુભવી કારીગરોનો ફોર્સ જોવા મળતી નથી. ધીસ વુડ મેક ધ પ્રોડક્શન કોસ્ટ હાઈ. જેના કારણે પ્રોડક્શન કોસ્ટ શું થઈ શકે છે? વધી શકે છે. સો ઇટ ઇઝ નેસેસરી ટુ ગીવ પ્રોટેક્શન કોસ્ટ ટુ સચ ઇન્ડસ્ટ્રીઝ. એટલા માટે જરૂરી છે કે આવી ઇન્ડસ્ટ્રીઝને આપણે શું આપવું જરૂરી છે? જે પ્રોટેક્શન છે તે આપવું જરૂરી છે. ઓકે. પછી આપ્યું છે આપણને લિમિટેશન્સ ઓફ પ્રોટેક્શનની લિમિટેશન્સ. તો નંબર 1 છે ધ એલિજિબિલિટી. એટલે કે કઈ ઇન્ડસ્ટ્રીઝ એલિજિબલ છે, કોને આપણે પ્રોટેક્શન આપવું જોઈએ તે નક્કી કરવું કામ કેવું છે? ઘણું બધું ડિફિકલ્ટ છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિસાઇડ દેટ વિચ ઇન્ડસ્ટ્રી શુડ બી ગિવન પ્રોટેક્શન. કઈ ઇન્ડસ્ટ્રીને આપણે પ્રોટેક્શન આપવું તે નક્કી કરવું બહુ જ અઘરું હોય છે. ઓન ધ બેઝ ઓફ વોટ? કયા બેઝ ઉપર આપણે અને કયા ક્રાઇટેરિયા ઉપર આપણે તેમને પ્રોટેક્શન આપવું તે નક્કી કરવું ઘણું અઘરું હોય છે. The number 2, permanent protection. If the protection is given to particular industry, કોઈ particular ઇન્ડસ્ટ્રીને આપણે પ્રોટેક્શન આપીએ છીએ, then it is likely that તો એવું બની શકે છે કે that the need of the protection will be permanent. તો એવી ઇન્ડસ્ટ્રી એવું ધારી શકે છે કે એમને પરમાનન્ટ પ્રોટેક્શન મળવું જોઈએ. ઓકે. સો એ પણ એક શું હોઈ શકે છે? લિમિટેશન હોઈ શકે છે. Then number 3 is અફેક્ટ્સ ધ ઇફિશિયન્સી. આના કારણે જે કામ કરવાની ઇફિશિયન્સી છે એ પણ શું થઈ શકે છે? અફેક્ટ થઈ શકે છે. વન્સ વેન ધ પ્રોટેક્શન ઇઝ ગિવન ટુ ધ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી. શરૂઆતમાં જો એક વખત તો તમે કોઈ ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્શન આપો છો તો દે વિલ નોટ ગો ફોર ધ રિડ્યુસિંગ ધ કોસ્ટ. તો એ લોકો પોતાનો ખર્ચો ઘટાડવાનો પ્રયત્ન કરતા નથી. બાય ઇન્ક્રીઝિંગ ઇફિશિયન્સી એટલે કે પોતાની ઇફિશિયન્સી વધારીને ખર્ચો ઘટાડવાનો પ્રયત્ન તે લોકો કરતા નથી. બટ ડિમાન્ડ પ્રોટેક્શન ઓન કન્ટિન્યુઅસ બેઝિસ. અને પરંતુ શું કરતા હોય છે? સામે તે લોકો વધારે ને વધારે પ્રોડક્શનની ડિમાન્ડ પણ કરતા હોઈ શકે છે. ઓકે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ રિયાલિટી. ધ પ્રોટેક્શન પોલિસી ઇઝ રાધર વેલિડ ઓન ધ થિયરિકલ ગ્રાઉન્ડ. એટલે કે જે પ્રોટેક્શનની પોલિસી છે એ થિયરિકલી આપણે શું કહી શકીએ છીએ કે બરાબર છે, બટ નોટ વેલિડ ઇન ધ પ્રેક્ટિસ. પરંતુ જ્યારે આપણે તેને ખરેખરમાં અપ્લાય કરીએ તો તે એટલી બધી ઇઝી
અને સમજવા માટે યોગ્ય હોતી નથી. ઇટ મે અફેક્ટ ધ એફિશિયન્સી ઓફ ધ પ્રોડ્યુસર. આના કારણે જે ઉત્પાદક છે એમની એફિશિયન્સી ઉપર શું થઈ શકે છે, ઘણું બધું નુકસાન પણ થઈ શકે છે. એન્ડ મેક્સ ધેમ વીક, અને આના કારણે તે લોકો વીક પણ બની શકે છે. ઓકે, સો આ હતી લિમિટેશન્સ ઓફ પ્રોટેક્શન. એના પછી છે આપણને નંબર 2 પોઈન્ટ આપ્યો હતો ક્વેશ્ચનની અંદર, આર્ગ્યુમેન્ટ ટુ રિડ્યુસ ધ અનએમ્પ્લોયમેન્ટ. તો અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારીને ઘટાડવા માટેની આર્ગ્યુમેન્ટ્સ આપવામાં આવેલી છે. સો સૌથી પહેલાં આપણને ટાઈપ્સ આપ્યા છે અનએમ્પ્લોયમેન્ટના, કેવા પ્રકારની અનએમ્પ્લોયમેન્ટ હોઈ શકે છે. તો નંબર 1 ઇઝ ટેમ્પરરી અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે ટૂંકા ગાળાની અથવા તો બહુ સામાન્ય જોવા મળતી હોય તેવી અનએમ્પ્લોયમેન્ટ. ઇફ ધ અનએમ્પ્લોયમેન્ટ એક્ઝિસ્ટ ઓનલી ફોર ધ શોર્ટ ટર્મ પીરિયડ, ઇટ ઇઝ ટેમ્પરરી અનએમ્પ્લોયમેન્ટ. જો કોઈ અનએમ્પ્લોયમેન્ટ તમને કેવી જોવા મળે છે, ટેમ્પરરી જોવા મળે છે, ટૂંકા ગાળા માટે જોવા મળે છે, તો તેને આપણે શું કહીશું, ટેમ્પરરી અનએમ્પ્લોયમેન્ટ કહીશું. નંબર 2 ઇઝ સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ. સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ મતલબ શું થાય છે, મોસમી બેકારી. તમે ઓલરેડી આવા જે બેકારીના પ્રકારો છે એ તમે આગળ ઘણા ભણી ગયેલા છો, એ જ અહીંયા રિપીટ થાય છે. ઓકે, સિઝનલ બેકારી. ધ અનએમ્પ્લોયમેન્ટ ઇન ધ ઓફ સિઝન in the agriculture sector and agro-based sector is included here. અહીંયા આપણને ખાસ કરીને કઈ સેક્ટર આપવામાં આવેલું છે, એગ્રીકલ્ચર સેક્ટર, એટલે કે ખેતી ઉદ્યોગ અને ખેતી સાથે સંબંધિત જે ઉદ્યોગો હોય છે ત્યાં આપણને ઓફ સિઝન જોવા મળે છે. આપણને ખબર છે કે જે ખેડૂત લોકો હોય છે તે વર્ષની અંદર મેક્ઝિમમ 4 મહિના કાં તો 6 મહિના કાં તો 8 મહિના કામ કરતા હોય છે, જ્યારે બાકીના સમય દરમિયાન તે લોકો શું હોય છે, બેકાર હોય છે. ઓકે, સો આ જે એમની બેકારી છે તેને આપણે શું કહી શકીએ છીએ, સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ કહી શકીએ છીએ. એન્ડ સચ અનએમ્પ્લોયમેન્ટ કાન્ટ બી કંટ્રોલ, અને એવા પ્રકારની અનએમ્પ્લોયમેન્ટને આપણે કંટ્રોલ કરી શકતા નથી. ધ નંબર 3 ઇઝ પરમાનન્ટ અનએમ્પ્લોયમેન્ટ. ઇફ ધ એમ્પ્લોયમેન્ટ ઇઝ ફોર ધ લોંગ ટર્મ નેચર. જો કોઈ અનએમ્પ્લોયમેન્ટ કેવી હોય, લોંગ ટર્મ નેચરની હોય, તો ધ પ્રોડક્શન પોલિસી પ્રોવાઈડ એડિશન ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ. તો એવા સમયે આપણે શું કરવું જોઈએ, પ્રોડક્શન પોલિસીની અંદર એવી વસ્તુ એડ કરવી જોઈએ કે જેના કારણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટનું થઈ શકે. એન્ડ થસ ધ ફોરેન કેપિટલ કેન બી એટ્રેક્ટેડ ઇઝીલી, અને તમે શું કરી શકો, ફોરેન કેપિટલને વધુ સારી રીતે એટ્રેક્ટ પણ કરી શકો. ઓકે, ધ નંબર 4 ઇઝ સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ. ધ ચેન્જીસ ઇન ધ અનએમ્પ્લોયમેન્ટ ડ્યુ ટુ ચેન્જીસ ઇન ધ બિઝનેસ કન્ડિશન ઇન ધ ઇકોનોમી. અહીંયા આપણને સાયક્લિકલ આપેલું છે. સાયક્લિકલ મતલબ જે તેજી અને મંદીના પ્રવાહ હોય છે એના કારણે સર્જાતી અનએમ્પ્લોયમેન્ટ. મેની ઇકોનોમિક્સ ગીવ ઇનફ ફોર ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ ફેક્ટર. અને ઘણા અર્થશાસ્ત્રી લોકોએ પણ શું કર્યું છે, આ ફેક્ટરને ઘણું મહત્ત્વનું બતાવેલું છે. ધ પ્રોટેક્શન મસ્ટ બી પ્રોવાઇડેડ ટુ અવોઇડ એન્ડ સાયક્લિકલ ચેન્જીસ. જે પ્રોટેક્શન છે તે ખરેખરમાં કોને આપવું જોઈએ, જે સાયક્લિકલ ચેન્જીસ હોય છે તેના સમયે આપવું જોઈએ. એન્ડ ઇફેક્ટ ઓન અનએમ્પ્લોયમેન્ટ, અને જેના કારણે અનએમ્પ્લોયમેન્ટની જે ઇફેક્ટ છે એને આપણે ઘટાડી શકીએ. ઓકે, સો આ 4 આપણને આપવામાં આવેલા છે ટાઈપ્સ ઓફ ધ અનએમ્પ્લોયમેન્ટ. એના પછી આપ્યું છે વાય પ્રોટેક્શન. હવે અનએમ્પ્લોયમેન્ટ માટે આપણે કેમ પ્રોટેક્શન આપવું જોઈએ, તેમાં સૌથી પહેલું આપ્યું છે આપણને ઇમ્પોર્ટ ડ્યુટીઝ. ઇમ્પોર્ટ ડ્યુટી ઇઝ ધ સિમ્પલેસ્ટ મેથડ ઓફ ઇમ્પોઝિંગ રિસ્ટ્રિક્શન. ઇમ્પોર્ટ ડ્યુટીના કારણે તમે શું કરી શકો છો, રિસ્ટ્રિક્શન નાખી શકો છો. વિથ ધ હેલ્પ ઓફ સચ રિસ્ટ્રિક્શન, અને આવા પ્રકારના રિસ્ટ્રિક્શનના કારણે ઇટ ઇઝ પોસિબલ ટુ ઇન્ક્રીઝ ધ આઉટપુટ. તમે શું કરી શકો છો, તમારું આઉટપુટ વધારી શકો છો. એન્ડ રિડ્યુસ ધ અનએમ્પ્લોયમેન્ટ, અને અનએમ્પ્લોયમેન્ટને આપણે ઘટાડી પણ શકીએ છીએ. ધ નંબર 2 ઇઝ બાય પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રી એક્સપાન્શન. હવે અહીંયા આપણને ખાસ કીધું છે બાય પ્રોડક્ટ. બાય પ્રોડક્ટનો મતલબ શું, કે જે મુખ્ય વસ્તુ હોય એના જેવી ડુપ્લિકેટ વસ્તુ અથવા એના નજીકની વસ્તુ, એને આપણે શું કહીશું, બાય પ્રોડક્ટ. ઓકે, અથવા તો એના માટે ઉપયોગી અથવા એના અવેજીમાં વસ્તુ બનાવી શકાય તેવી, અથવા તો કોઈ મુખ્ય વસ્તુ આપણે બનાવીએ છીએ એ સમયે જો વધતો માલ સામાન હોય એનામાંથી આપણે જો બીજી કોઈ વસ્તુ બનાવીએ છીએ તો આપણે એને શું કહીશું, બાય પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રી કહીશું. ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ ફર્નિચર બનાવતી કંપની હોય, તે લોકો ફર્નિચર બનાવે તો ઘણું બધું ફર્નિચરના જે લાકડા હોય છે એ આપણે શું કરવા પડતા હોય છે, કટ એન્ડ વેસ્ટ કરવા પડતા હોય છે. ઓકે, બરાબર. તો જે વેસ્ટેજ હોય છે તેનામાંથી આપણે જો બીજી કોઈ નવી વસ્તુ બનાવીએ છીએ તો એ શું બની જશે, બાય પ્રોડક્ટ બની જશે. ઓકે, ઇટ ઇઝ પોસિબલ ટુ સી ધ એક્સપાન્શન ઓફ ધ સાઇડ ઓર બાય પ્રોડક્શન ઇન્ડસ્ટ્રી. આપણને જોઈએ છીએ ઘણી વખતે કે કોઈ મુખ્ય ઇન્ડસ્ટ્રીઝ હોય છે તો એની આજુબાજુમાં બીજી પણ નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ આપણને ઊભી થતી જોવા મળે છે. વિથ ધ હેલ્પ ઓફ સચ રિસ્ટ્રિક્શન, આવા રિસ્ટ્રિક્શનના કારણે ધીસ વુડ રિડ્યુસ ધ અનએમ્પ્લોયમેન્ટ એટ એગ્રીગેટ લેવલ. અને આના કારણે આપણે શું કરી શકીએ છીએ, અનએમ્પ્લોયમેન્ટને એગ્રીગેટેડ લેવલ સુધી ઓછી પણ કરી શકીએ છીએ. ધ નંબર 3 ઇઝ ટુ કમ્પીટ ઇન ધ ઇન્ટરનેશનલ માર્કેટ. આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર આપણે શું કરવા માટે, હરીફાઈ કરવા માટે. If certain industries are not provided
ધ પ્રોટેક્ટિવ સપોર્ટ, જો કોઈ સન્ટેડ ઇન્ડસ્ટ્રીને આપણે પ્રોટેક્ટિવ સપોર્ટ કરતા નથી, દેન ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ગેટ ધ ડિઝાયરેબલ ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ. તો તમને જેવી ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ જોઈએ તેવી મળી શકતી નથી, અને પ્રોટેક્શન મેક્સ ઇટ ઇમ્પોસિબલ. તમે પ્રોટેક્શનના કારણે તે વસ્તુ શું કરી શકો છો? પોસિબલ કરી શકો છો. then number 4 is protection against depression, એટલે કે મંદીના સમય પણ પ્રોટેક્શન. the protection policy in general સામાન્ય રીતે help the existing industry to fight against the changes in the demand and the cost of production. તો જે પ્રોટેક્શન પોલિસી છે એના કારણે ઇન્ડસ્ટ્રીઝ લોકોને શું મળે છે? એક તાકાત મળે છે. કોના સામે લડવાની? કે જે ચેન્જીસ થાય છે ડિમાન્ડની અંદર, ચેન્જીસ થાય છે કોસ્ટ ઓફ પ્રોડક્શનની અંદર, તેની સામે લડવાની એક તાકાત મળે છે. સચ પોલિસી ઇઝ જસ્ટ ટુ ગીવ ગાઈડન્સ ટુ સચ ઇન્ડસ્ટ્રી, અને આવી પોલિસીની અંદર ફક્ત શું આપવામાં આવે છે? ગાઈડન્સ આપવામાં આવે છે. નંબર 5 ઇઝ ટુ રિડ્યુસ ધ ટ્રેડ સાયકલ, ટ્રેડ સાયકલને ઘટાડવા માટે. ધ ચેન્જીસ ઇન ધ બિઝનેસ ડિમાન્ડ લીડ્સ ટુ ધ ટ્રેડ સાયકલ. સચ ટ્રેડ સાયકલ કેન બી સેસિલી અવોઇડેડ. તમે શું કરી શકો છો? તમે એને સેસિલી અવોઇડ પણ કરી શકો છો, ઓર ઇન્ટેન્સિવલી, અથવા તો તમે વધારે ઇન્ટેન્સથી પણ એને અવોઇડ કરી શકો છો. ઓફ ઇટ કેન બી રિડ્યુસ બાય ધ પ્રોટેક્શન પોલિસી, અથવા તમે શું કરી શકો છો? તેને ઘટાડી શકો છો પ્રોટેક્શન પોલિસીના મદદથી. ઓકે, એના પછી આપ્યું છે આપણને એના માટેની લિમિટેશન ઓફ પ્રોટેક્શન. સો 5 points આર ગિવન ફોર ધેટ. એડવર્સ ઇફેક્ટ ઓન એક્સપોર્ટ, આના કારણે જે એક્સપોર્ટ છે એના ઉપર આપણને એડવર્સ ઇફેક્ટ થતી જોવા મળે છે. ઇફ ધ એક્સપોર્ટ્સ પ્લે વાઇટલ રોલ ઇન ધ ટોટલ બેલેન્સ ઓફ પેમેન્ટ, જો એક્સપોર્ટ શું કરતું હોય? મુખ્ય રોલ ભજવતો હોય છે આપણી લેણદેણની તોલાની અંદર, એન્ડ ધ નેશનલ ઇન્કમ, અને રાષ્ટ્રીય આવકની અંદર, દેન સચ પ્રોટેક્શન પોલિસી બીકમ હાર્મફુલ. તો એવા સમયે આ જે પ્રોટેક્શન પોલિસી છે તે કેવી બની જાય છે? હાર્મફુલ બની જાય છે, રાધર દેન ગિવિંગ પોઝિટિવ ઇફેક્ટ. એના સમયે આપણને પોઝિટિવ ઇફેક્ટ જોવા મળતી નથી. ઓકે, ધ નંબર 2 ઇઝ ટેમ્પરરી ઇફેક્ટ, એટલે કે હવે આપણને ટેમ્પરરી ઇફેક્ટ આપવામાં આવેલી છે. ધ રિસ્ટ્રિક્શન પોલિસી કેન ઓનલી ગીવ ધ ટેમ્પરરી ઇફેક્ટ. રિસ્ટ્રિક્શન પોલિસીના કારણે આપણને ટેમ્પરરી ઇફેક્ટ જોવા મળે છે ઓન એમ્પ્લોયમેન્ટ જનરેશન. એના કારણે આપણે ટૂંકા ગાળા માટે એમ્પ્લોયમેન્ટમાં વધારો જોઈ શકીએ છીએ. ફોર ધ શોર્ટ પીરિયડ, ટૂંકા ગાળા માટે, ઇન ધ પ્રોસેસ ઓફ ટ્રાન્ઝિશન, જ્યારે ટ્રાન્ઝિશનની પ્રોસેસ ચાલતો હોય ત્યારે. ઇટ ઇઝ નેસેસરી, એ સમયે જરૂરી છે, દેટ ઓલ્ડ ઇન્ડસ્ટ્રીઝ આર રિપ્લેસ બાય ધ ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ. એવું જરૂરી છે કે જે જૂની ઇન્ડસ્ટ્રીઝ છે એની જગ્યાએ નવી ઇન્ડસ્ટ્રીઝ આવવી જોઈએ. ધ લોસ ઓફ ફ્રી ટ્રેડ ઇઝ મોર દેન ગેઇન ફ્રોમ ધ પ્રોટેક્શન, એટલે કે જે લોસ થાય છે ફ્રી ટ્રેડના કારણે એના કરતાં વધારે આપણે શું કરી શકીએ છીએ? પ્રોટેક્શન દ્વારા વધારે ગેઇન પણ મેળવી શકીએ છીએ. ઓકે, નંબર 3 ઇઝ મેકેનિઝમ ઇઝ અફેક્ટેડ. આના કારણે જે મેકેનિઝમ ચાલતું હોય છે બજારની અંદર તે શું થઈ શકે છે? અફેક્ટ થતું પણ જોવા મળે છે. The restrictive policy also reduces the scientific technology process and other such development. restrictive policy ના કારણે શું થાય છે? જે સાયન્ટિફિક ટેકનોલોજી છે એ ઘટી જાય છે, એમની પ્રોસેસ ઘટી જાય છે, એન્ડ અધર સચ ડેવલપમેન્ટ, અને બીજા પણ જે ડેવલપમેન્ટ થવાના પોસિબલ હોય છે તે પણ આપણને ઘટતા અથવા તો અટકેલા જોવા મળે છે. then number 4 is fail to control depression. જે મંદીનો સમયગાળો હોય છે એ સમય કંટ્રોલ કરવામાં શું થાય છે? ફેલ થતું જોવા મળે છે. when depression is limited to the particular country, કોઈ સમયે જો કોઈ ખાસ કન્ટ્રી માટે ડિપ્રેશન લિમિટેડ હોય, then the restrictive policy will be effective. તો એવા સમયે રિસ્ટ્રિક્ટિવ પોલિસી કેવી થઈ જાય છે? ઇફેક્ટિવ થઈ જાય છે. બટ when it is widely observed, પરંતુ અમુક દેશોની અંદર જો ડિપ્રેશન બહુ વધારે પડતા પ્રમાણમાં હોય તો ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ કંટ્રોલ ઇટ. તો તમે એ સમયે એ દેશની અંદર ડિપ્રેશનને કંટ્રોલ કરી શકતા નથી. ઓકે, then number 5 is એડવાન્ટેજ ઇન શોર્ટ રન. ટૂંકા ગાળા માટે આપણને એનો ફાયદો મળે છે, જે આપણે આગળ પણ જોયું. ધ પોલિસી ઇઝ ઇફેક્ટિવ ઓનલી ઇન ધ શોર્ટ રન. ઓન ધ અધર હેન્ડ, ધ એડવાન્ટેજ that are likely to be availed from the free trade is obviously more than the disadvantage. સો આપણને આમાં કીધું છે કે જે પોલિસી છે તે કેવી હોય છે? ઇફેક્ટિવ હોય છે ટૂંકા ગાળા માટે, પરંતુ બીજી બાજુ ધ એડવાન્ટેજ દેટ આર લાઇકલી ટુ બી અવેલેબલ, એટલે કે એવા એડવાન્ટેજીસ જે કે આપણને મળવાના છે કોના દ્વારા? ફ્રી ટ્રેડના કારણે, ઇઝ ઓબ્વિયસલી મોર ધેન ડિસએડવાન્ટેજ. તે કેવા હશે? આપણને ડિસએડવાન્ટેજ કરતાં વધારે પડતા જોવા મળશે. ઓકે, સો ધીઝ આર ધ લિમિટેશન ઓફ પ્રોટેક્શન ફોર અનએમ્પ્લોયમેન્ટ. ઓકે, એના પછી આવે છે લાસ્ટ વન, આર્ગ્યુમેન્ટ ટુ એક્સપાન્ડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. હવે આપણે શું કરવાનું છે? ઔદ્યોગિકરણનું શું કરવાનું છે? વિસ્તૃતિકરણ કરવાનું છે. ઓકે, સો એના માટે આપ્યું છે આર્ગ્યુમેન્ટ ટુ એક્સપાન્ડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. સો એમાં આપેલું છે હાઉ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇઝ પોસિબલ, એટલે કે ઔદ્યોગિકરણ કેવી રીતે શક્ય છે.
सो आनी अंदर आपने कीधुं छे हाउ इंडस्ट्रियलाइजेशन इज पॉसिबल, एटले के औद्योगिकरण केवी रीते शक्य है। तो सौथी पहलो पॉइंट आप्यो छे आपने ऑल कंट्रीज इट इज पॉसिबल टू स्टार्ट ऑल इंडस्ट्रीज विथ द हेल्प ऑफ प्रोटेक्शन पॉलिसी। तमे शुं करी शको छो, बधी ज इंडस्ट्रीज ने प्रोटेक्शन पॉलिसी की मदद थी इंडस्ट्रियलाइजेशन करी शको छो। इफ फ्री ट्रेड पॉलिसी इज अडोप्टेड, जो तमे फ्री ट्रेड पॉलिसी अडोप्ट करशो तो देन ओनली स्पेसिफिक इंडस्ट्रीज कैन डेवलप। तो तमने शुं जोवा मळशे, फक्त अमुक इंडस्ट्रीज डेवलप थयेली जोवा मळशे। द ओवरऑल डेवलपमेंट इज नॉट पॉसिबल अने एना परिणामे आपणने ओवरऑल डेवलपमेंट जोवा मळशे नहीं। ओके, ड्यू टू द प्रोटेक्शन पॉलिसी। नंबर 2 इज एक्सपान्शन ऑफ बेजिक इंडस्ट्रीज। हवे आमां सेकंड में शुं कीधुं छे आपणने, जे बेजिक इंडस्ट्रीज छे, जे पायाना उद्योगो छे तेमनुं एक्सपान्शन। There are certain basic industries like iron ore, petroleum, coal, etc. Such industries are necessary for the any economy. कोई पण अर्थतंत्र माटे आज पायाना उद्योगों कीधा छे, जेम के लोखंड पोलाद, पेट्रोलियम, कोळसो वगैरह, जेना परिणाम स्वरूपे कोईपण देशनुं अर्थतंत्र शुं होय छे, चालू ने चालू जोवा मळे छे। विथ द हेल्प ऑफ प्रोटेक्शन मदद थी इट इज पॉसिबल टू एक्सपांड सच इंडस्ट्री। तमे शुं करी शको छो, आवी इंडस्ट्रीज ने एक्सपांड पण करी शको छो। नंबर 3 इज एडवांटेज ऑफ मार्केट, एटले के मार्केटनुं फायदो मळे छे आमां। इट इज पॉसिबल टू गेट एडवांटेज ऑफ अ ह्यूज डोमेस्टिक मार्केट। तमे मोटा आंतरिक मार्केटनो फायदो उपाड़ी शको छो विथ द हेल्प ऑफ इंडस्ट्रियलाइजेशन। तमे औद्योगिकरणना कारणे मोटा डोमेस्टिक मार्केटनो तमे शुं करी शको छो, फायदो उपाड़ी शको छो। इन द केस ऑफ फ्री कॉम्पिटिशन केसनी अंदर सच मार्केट इज कैप्चर बाय द बिग इंडस्ट्रीज। अने ज्यारे आपणे फ्री कॉम्पिटिशननी वात करीए त्यारे मोटा भागनुं जे मार्केट छे कोना द्वारा कवर करवामां आवेलुं होय छे, एफिशिएंट बिग इंडस्ट्रीज द्वारा कवर करवामां आवेलुं होय छे। देन नेक्स्ट पॉइंट आपेलो छे आपणने बेलेन्स्ड इंडस्ट्रियलाइजेशन, समतोलित औद्योगिकरण। इट इज पॉसिबल टू हेव बेलेन्स्ड ग्रोथ रेट विथ द हेल्प ऑफ प्रोटेक्शनना कारणे आपणे बेलेन्स्ड ग्रोथ रेट मेन्टेन करी शकीए छीए। द प्रॉब्लम्स लाइक ट्रेड साइकल कैन बी इजीली रिड्यूस। जे ट्रेड साइकलनी प्रॉब्लम है ते पण तमे शुं करी शको छो, आसानीथी घटाड़ी शको छो। द रेसिप्रोकल डिमांड ऑल्सो इंक्रीजीज द स्कोप फॉर इंडस्ट्रियलाइजेशन। रेसिप्रोकल डिमांडना कारणे तमे शुं करी शको छो, इंडस्ट्रियलाइजेशननो जे स्कोप है एने पण वधारी शको छो। द नेक्स्ट इज यूज ऑफ लिमिटेड रिसोर्सिस, एटले के जेटला पण लिमिटेड रिसोर्सिस है तेमनो यूज करवो। By providing protection to any industries, it is possible to make the use of scarce resources in the efficient manner. तमे शुं करी शको छो, देशनी अंदर जे बेकार पड़ी रहेला ऊर्जाना स्त्रोतो छे तमे तेने एफिशिएंट मैनर थी यूज करी पण शको छो। द नेक्स्ट इज प्रोटेक्शन अगेन्स्ट द अप्स एंड डाउन्स, एटले के जे तेजी है, मंदी है, सारो समयगाळो है, बुल ट्रेंड है, बेयर ट्रेंड है, एनी सामे प्रोटेक्शन आपवा माटे। चेंजीस इन द इकोनॉमिक एक्टिविटी इज द बेसिक फीचर ऑफ द फ्री मार्केट। फ्री मार्केटનું बेसिक फीचर શું છે, ઇકોનોમિક કન્ડિશનની અંદર ચેન્જીસ આવવા, બરાબર। બટ પ્રોટેક્શન પોલિસી રિડ્યુસીસ ધ ઇન્ટેન્સિટી, પરંતુ પ્રોટેક્શન પોલિસીના કારણે એમનો જે ઇન્ટેન્સ છે, એમનો જે આધાર છે, વધારે ઝટકાથી વધી જવું અથવા તો વધારે ઝટકાથી ઘટી જવું, તે આપણે શું કરી શકીએ છીએ, અર્થતંત્રની અંદર ઘટાડી શકીએ છીએ। પછી આપ્યું છે આપણને લાસ્ટ પોઈન્ટ એડવાન્ટેજ ઓફ કેપિટલ ટેકનોલોજી। હવે કેપિટલ ટેકનોલોજીનો આપણને ફાયદો આપવામાં આવેલો છે। ફ્રી ટ્રેડ પોલિસી ડુ નોટ ગીવ ઇન્ટેન્સિવ ટુ ધ ઇન્સેન્ટિવ ટુ ધ ડોમેસ્ટિક ફોર ધેર ડેવલપમેન્ટ। કોઈ પણ જે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ હોય છે એમના ડેવલપમેન્ટ માટે ફ્રી ટ્રેડ પોલિસી વધારે પડતું ઇન્સેન્ટિવ આપતી નથી। બટ इम्पोर्ट सब्स्टिट्यूशन पॉलिसी, परंतु इम्पोर्ट सब्स्टिट्यूशन पॉलिसी शू करे छे, मदद करे छे टू प्रोवाइड सच बेनिफिट। आना कारणे शू बने छे, आपणने वधारे पड़ता बेनिफिट पण मळेला जोवा मळे छे। ओके, सो दीज आर द हाउ इंडस्ट्रियलाइजेशन पॉसिबल देट पॉइंट। ओके, एना पछी दैट्स इट, अहींया आपणो क्वेश्चन पूर्ण थाय छे। ओके, सो आई नो इट इज वेरी लेंधी, आई नो इट इज वेरी कॉम्प्लेक्स અને ઘણા ઓછા સમયની અંદર મોસ્ટ ઓફ પોઈન્ટ્સ મેં કવર કરવાનો પ્રયત્ન કરેલો છે। આઈ નો ઇટ ઇઝ વેરી ફાસ્ટ, બટ તમે ટ્રાય કરજો એને સમજવાનો। સ્ટીલ તમને કોઈપણ જાતનો ડાઉટ હોય કે કોઈપણ જાતની ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ પણ કરી શકો છો। ઓકે, સો મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ ધ ન્યૂ ક્વેશ્ચન। ટિલ દેન રીડ હાર્ડ, સ્ટડી હાર્ડ, બાય બાય, ટેક કેર।